this video. I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. Subject છે મેથેમેટિક્સ. જો ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચયનો સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન નંબર 3 થી 11 આપણે લેવાના છે, જે વિડીયો લેક્ચર નંબર 3 કહેવાશે. વિડીયો લેક્ચર નંબર 2ની અંદર આપણે ઉદાહરણ લીધા અને સ્વાધ્યાય 1 એટલે કે 8.1ના 2 દાખલા લીધા. ત્રીજા દાખલાથી આપણે શરૂઆત કરીએ. એમાં ત્રીજો ક્વેશ્ચન છે, જો સાઇન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એની ગણતરી કરો. મિત્રો ધ્યાન રાખો તમે કે તમને સાઇન એ બરાબર 3/4 આપેલું છે. જરૂરી નથી કે કાટકોણ ત્રિકોણમાં તમે એમનું નામકરણ ABC રાખો. તમે કોઈ પણ નામ લખી શકો. અહીંયા એવો ઉલ્લેખ નથી કર્યો કે ત્રિકોણ ABCમાં આવો જો ઉલ્લેખ કર્યો હોત તો તમે ત્રિકોણ જ્યારે દોરો ત્યારે ABC જ લખવું પડે, પરંતુ આપણને એવું કંઈ કહ્યું નથી. માત્ર એમ કીધું છે સાઇન એ બરાબર 3/4 તો કોસ એ અને ટેન એ શોધો. તો ત્રિકોણનું નામ તમે PQR લઈ શકો, XYZ લઈ શકો, DEF, LMN કે ABC, તમને મજા આવે તે લો. માત્ર શરત એટલી કે જે લઘુકોણ છે, જે લઘુ ખૂણા છે, એ ખૂણાનું કોઈ એકનું નામ તમે એ આપી દો અંદર. એટલે કે આ એ છે એ થીટા માપ છે, એટલે થીટા માપ લઘુકોણ છે અને લઘુકોણનું મૂલ્ય જે છે એમનો ગુણોત્તર એટલે કે સાઇન એનો ગુણોત્તર તમને 3/4 આપેલો છે. જરૂરી નથી ત્રિકોણ ABC દોરવો. આ ખાસ મગજની અંદર તમે રાખજો. હવે હું તમને એ દોરીશ ત્રિકોણ, એમાં ખૂણો એ લઈશ પણ નામકરણ હું અલગ કરીશ, જેથી કરીને તમને કન્ફ્યુઝન ઊભું ન થાય. ત્રિકોણ ABC આપેલો હોત તો જ આપણે ત્રિકોણ ABC નામકરણ વાળો જ દોરત. એટલે દોરીએ ત્રિકોણ. જો હવે અહીંયા ત્રિકોણ હું સમજી લો કે PQR લઉં છું. શું લીધો? PQR. અને હવે એ ખૂણો હું P અથવા R લઈ શકું. Q ન લેવાય, કાટકોણ છે. એટલે જે તમને ત્રિકોણમિતિ ગુણોત્તર આપેલો છે એમાં લઘુકોણ જ લેવો પડે. હું R ને એ ખૂણા તરીકે લઈ લઉં છું. હવે 3/4 આપેલું છે એટલે મારે અહીંયા હું લખવાનું ચાલુ કરીશ કે સાઇન A = 3/4 આવું આપેલું છે આપણને. તો 3/4 છે. સાઇનનું સૂત્ર તમે લખો તો સાઇનના સૂત્ર માટે તમે એ ખૂણો આપ્યો છે એની આ જે છે એ પાબા છે, આ છે તે સાબા છે, જ્યારે PR છે તે કર્ણ છે. આ ખાસ મહત્ત્વનું છે કે કોને પાબા, કોને સાબા અને કોને કર્ણ લેવો તે. હવે સાઇનનું સૂત્ર તમારી પાસે તમને યાદ હોય તો તમે લખો. તો સાઇનનું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. આવું છે. તો સાબા એટલે કોણ? એની સામેની બાજુ એટલે PQ છે અને કર્ણ એટલે PR છે. એમનો મતલબ એવો થયો કે PQ બરાબર આ જે છે તે પરથી આપણે શું લખાશે કે PQ બરાબર 3 અને PR બરાબર 4 આવું લખ્યું. તો હવે 3 અને 4, હવે 3 અને 4 આપણને આપેલું છે તે આપણે લઈએ. તો 3 ક્યાં થશે? સાબા થશે. અને કર્ણ જે છે એ થશે 4. તો પાયથાગોરસની મદદથી આપણે હવે QR શોધવાનો છે. જો QR હું શોધું તો અહીંયા આપણે સૌપ્રથમ લખીશું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. શું લખાશે? QR² = PR² - PQ² થયું. ચલો 4નો વર્ગ - 3નો વર્ગ. 4નો વર્ગ થશે 16, 3નો વર્ગ થશે 9. તો QRનું માપ જે છે એ √7 આવશે. 16માંથી 9 જશે, 7, પણ અહીંયા QR² છે, QR લખીએ એટલે √7 થશે. તો QR પાબાનું માપ તમને √7 મળ્યું. હવે આપણે શોધવાનું શું છે? કોસ A અને ટેન A લખીએ. અહીંયા પહેલું શોધવું છે કોસ A.
તો કોસ એનું સૂત્ર શું થાય? કોસ એ એટલે પાબાના છેદમાં કર્ણ. તો પાબા કેટલી? પાબા એટલે QR અને કર્ણ એટલે PR. તો QR છેદમાં PR તમારે લખવું છે, તો QR છે √7 અને PR છે 4. તો કોસ એનું મૂલ્ય √7/4. બીજા નંબર પર એવું આપેલું છે કે tan A શોધો. તો tan A એટલે થશે સાબાના છેદમાં પાબા. તો સાબા શું છે? એની સાબા એટલે PQ અને એની પાબા એટલે QR. તો અહીંયા આપણે લખીશું PQના છેદમાં QR. PQનું માપ કેટલું છે મિત્રો? 3 અને QRનું છે √7. તો આ થશે 3/√7 થઈ ગયું. તો આ તમને જે માપ મળ્યું એ માપને શું કહી શકાશે આપણે? tan એનું મૂલ્ય. તો આવી રીતે તમે ધ્યાન રાખો કે ત્રિકોણ તમને કહ્યું હોય અહીંયા કે ત્રિકોણ ABCમાં ખૂણો A એટલે કે sin A, તો જ તમે ત્રિકોણ ABC દોરી શકો. બાકી તમારે દોરવું હોય તો છૂટ છે, કોઈ પણ દોરાય. પણ એ આપ્યું છે એ એઝ એ થીટા ખૂણો તરીકે છે, એટલે PQR લો, DEF લો, XYZ લો, LMN લો, જે મજા આવે તે લો. શરત એટલી લઘુકોણ એ છે એ ખૂણો. જોઈએ હવે પ્રશ્ન નંબર 4. જો ચોથા પ્રશ્નમાં 15 cot A = 8 હોય તો sin A અને sec A શોધો. તો અહીંયા પણ તમે કોઈ પણ ત્રિકોણ દોરી શકો. આગળમાં આપણે PQR લખેલું હતું, અહીંયા તમે ત્રિકોણ XYZ લો કે ABC લો. માત્ર શરત એટલી કે ખૂણો A એ લઘુ કોણ તરીકે લેવો. તો હું ત્રિકોણ દોરું છું. જો અહીંયા આપણે ત્રિકોણ દોરેલો છે, આ ખૂણો હું કાટખૂણો લઈ લઈશ. ઉપર આપણે PQR લીધેલો હતો. દાખલા તરીકે હું અહીંયા લઈ લઉં છું XYZ. XYZમાં Z ખૂણાને હું A તરીકે લઈ લઉં છું. જો Z ખૂણાને A તરીકે લીધો હોય તો હવે અહીંયા તમને જે આપ્યું છે ત્યાંથી શરૂઆત કરીએ આપણે. તો cot A 15 cot A = 8 છે. તો cot A ને હું સૂત્ર કરતાં કરું તો 15 છે એ ગુણાકારમાંથી સામે જાય એટલે ભાગાકારમાં જતું રહેશે, એટલે 8/15 થશે. હવે કોટનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તો કોટનું સૂત્ર શું છે? પાબાના છેદમાં સાબા છે. પાબા ચલો એની પાસેની બાજુ છે YZ છે અને સાબા છે XY. આમનો મતલબ શું થયો? તો આવું લખાશે. આ પરથી XY બરાબર શું લખાય અને YZ બરાબર શું લખાય? તો કે YZ એટલે કે અંશ છે 8, જ્યારે XY એ છેદમાં છે એટલે XY છે 15. તો XY બરાબર 15 અને YZ બરાબર 8. હવે આ ત્રિકોણની બાજુઓના માપ છે એટલે કોઈને કોઈ આને એકમ તો હોય. બાજુના માપને એકમ હોય, ગુણોત્તરને એકમ હોઈ શકે નહીં. તો XY છે એ 15 છે અને YZ છે તે 8 છે. તો શોધવાનું તમારે શું રહ્યું? XZ બાકી છે. તો અહીંયા પાયથાગોરસના સૂત્ર પરથી આપણે લઈએ તો શું થશે? XZ² = XY² + YZ² થઈ જાય. જો XY 15² + 8² = 225 થાય. 15 વર્ગ આ થશે 8 વર્ગ 64. આ બંનેનો સરવાળો કરીએ તો 289. આ જે છે એ છે XZ². તો તમારે XZ જો શોધવાનું હોય તો XZ = √289 થાય. વર્ગમૂળ કાઢતા તમને શું મળે? 17 એકમ મળશે. તો 17 એકમ છે એ XZ છે. હવે શોધવાનું છે sin A અને sec A શોધવાનું છે. ચલો અહીંયા લખીએ. હવે sin A શોધવું હોય તો sin A નું સૂત્ર થાય સાબાના છેદમાં કર્ણ થાય. તો સાબાના છેદમાં કર્ણ, એની સામેની બાજુ XY, કર્ણ છે XZ. જો XY ની કિંમત છે 15 અને કર્ણની કિંમત છે 17. તો આપણને જવાબ શું મળ્યો?
15/17 મળે જવાબ। હવે શોધવાનું છે સેક એ। ચલો લખીએ સેક એ। તો સેક એ સૂત્ર તમને હોવું જોઈએ ખબર કે કર્ણના છેદમાં પાબા છે। તો અહીંયા કર્ણ XZ છે અને પાબા છે YZ। તો કર્ણનું માપ છે આપણી પાસે 17 અને YZનું માપ છે 8। તો 17/8 એ આપણને મળે છે સેક એ અને 15/17 sin એ। પ્રશ્ન નંબર 5, જો સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો। એટલે કે સેક થીટા તમને 13/12 આપ્યું છે, બાકીના બધા ત્રિકોણમિતિય કુલ 6 ત્રિકોણમિતિય વિધેય પૈકી એક તમને આપેલું છે, એટલે તમારે બાકીના 5 શોધવાના છે। અહીંયા ત્રિકોણ કોઈ પણ દોરી શકો કે થીટા જે છે એ કોઈ ત્રિકોણનું ખૂણાનું માપ લઘુકોણનું માપ આપેલું છે। તો આપણે આકૃતિ દોરીએ। અહીંયા આપણે ત્રિકોણ દોરેલો છે, સમજી લો કે અહીંયા હું ત્રિકોણનું નામ ABC આપી દઉં। ABCમાં ખૂણો B છે એ કાટખૂણો છે, C ખૂણાને હું જો થીટા આપી દઉં નામ તો થીટા ખૂણો છે એ C થયો કહેવાશે। હવે આપણને જે આપ્યું છે એ આવું આપ્યું છે સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 13/12। સેકનું સૂત્ર તમને ખબર છે શું છે? કર્ણના છેદમાં પાબા। તો મિત્રો જુઓ હવે કર્ણ અહીંયા કોણ છે? AC છે, તો લખીશું AC અને પાબા એટલે થીટાની પાસેની બાજુ જે છે એ છે BC। હવે આમના પરથી આપણે શું લખી શકાય? આ પરથી એવું લખીએ કે AC બરાબર શું લખાશે? તો AC એ ઉપર છે એટલે કે 13 અને BC છે એ છે 12। હકીકતમાં આ ગુણોત્તર જે છે એકમ રહિત હોય પણ બાજુના માપ છે એટલે એકમ વાળા હોઈ શકે, કોઈ પણ ગુણોત્તરમાં હોઈ શકે। અહીંયા તમે K ગુણાકારમાં લઈ શકો, B ગુણાકારમાં લઈ શકો, જે પણ લેવું હોય તે લઈ શકાય। હવે આપણે આમાં દર્શાવી દઈએ તો આ છે 13 એકમ અને BC છે 12 એકમ, શોધવાનું છે AB। હવે પાયથાગોરસના સૂત્ર પ્રમાણે આપણે લખીએ શું લખાશે? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના માપના વર્ગનો સરવાળો। પણ AB શોધવું છે તો સીધું લખું હું AB² ઇઝ ઇક્વલ ટુ AC² માઇનસ BC² થશે। AC², ACનું માપ છે 13, BCનું માપ છે 12 હોલ સ્ક્વેર, 13નો વર્ગ 169, 12નો વર્ગ 144। તો અહીંયા વધશે 25, પરંતુ AC બરાબર લખવું હોય તો વર્ગમૂળની અંદર 25 લખવું પડે। કેમ કે આ સ્ક્વેર છે એ 25 છે। તો ACનું માપ હવે તમને મળશે 5 મળે। અહીંયા 169 માઇનસ 144, તો AB², આ માપ 25 જે મળે છે AB² છે, તો AB આપણે શોધીએ તો લખાશે વર્ગમૂળની અંદર 25, 25નું વર્ગમૂળ થાય 5, એટલે AB બરાબર આપણને મળે છે 5। બાકીના ત્રિકોણમિતિ વિધેયના ગુણોત્તર શોધો આવું કહેલું છે। તો બાકીના એટલે કોણ કોણ? સાઇનથી શરૂઆત કરીએ આપણે। તો પહેલું જે છે એ લખીએ સાઇન થીટા। તો સાઇન થીટાનું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ। તો જુઓ હવે સાબા શું છે? સાબા છે AB, કર્ણ છે AC। એનો મતલબ એવો થયો ABની કિંમત 5, કર્ણની કિંમત 13, તો 5/13। બીજું જે છે એ લખીએ કોસ થીટા। કોસ થીટાનું છે પાબાના છેદમાં કર્ણ। તો પાબા શું છે? BC, કર્ણ છે AC, પાબાનું માપ છે 12, કર્ણનું માપ છે 13, તો 12/13। ત્રીજા પર જઈએ આપણે તો છે ટેન થીટા। ટેન થીટાનું સૂત્ર છે સાબાના છેદમાં પાબા। થીટાની સામેની બાજુ છે AB, અહીંયા તમને આપેલું છે AB, પાબા છે BC, ABની કિંમત છે 5, BCની કિંમત છે 12, 5/12। હજુ આપણી પાસે 2 બાકી રહ્યા। ચલો હવે લઈએ કોટ। તો કોટ થીટા બરાબર સૂત્ર છે
પાબાના છેદમાં સાબા, પાબા થશે BC અને સાબા થશે AB, એટલે BCનું માપ તમારી પાસે છે 12, ABનું માપ છે 5, 12/5. સેકનું માપ તમને આપી દીધેલું છે એટલે નહીં શોધીએ. તો હવે 5મા નંબર પર હવે જશે આપણે કોસેક. તો કોસેક થીટા બરાબર થશે કર્ણના છેદમાં સાબા. તો કર્ણનું માપ એટલે કે AC અને સાબા છે AB, એટલે ACનું માપ 13 અને ABનું માપ 5. તો 13/5. તો આમ બાકીના 5 જે ત્રિકોણમિતિ ગુણોત્તરો શોધવાના હતા, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા અને કોસેક થીટા, એ શોધી લીધા. સેક થીટાનું મૂલ્ય તમને આપેલું હતું. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. જો છઠ્ઠા પ્રશ્નમાં ખૂણો A અને ખૂણો B લઘુકોણો આપેલા છે કે જેથી કોસ A બરાબર કોસ B થાય. તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. એટલે અહીંયા આપણે જુદી જુદી બે આકૃતિમાં એકમાં ખૂણો A ને અને બીજામાં ખૂણો B ને લઘુકોણ હોય તેવી રીતે દર્શાવવાના છે. એટલે એક જ ત્રિકોણ માટે આ બે ખૂણા નથી, આ ખાસ ધ્યાન રાખજો. એક જ ત્રિકોણ માટે બે ખૂણાઓ નથી, એ ધ્યાન રાખવાનું. એટલા માટે આપણે બે સમરૂપ ત્રિકોણો દોરીશું. અહીંયા આપણે બે સમરૂપ ત્રિકોણ દોરેલા છે. એકમાં ખૂણા A ને લઘુકોણ બતાવવાનો છે જે A છે, બીજામાં ખૂણા B ને લઘુકોણ બતાવવાનો છે જેમને મેં B લીધો છે. હવે આ બે ત્રિકોણને તમે ગમે તે નામ આપી શકો. ધારો કે અહીંયા ખૂણો P છે, એને કાટખૂણ લઉં તો ઉપર Q લઘુકોણ થશે. આ ખૂણો સમજી લો હું M કાટખૂણ લઉં છું તો ઉપર હું N લઉં લઘુકોણ. એટલે આ ત્રિકોણ જે છે એ ત્રિકોણમાં તમે જુઓ તો ત્રિકોણ APQમાં ખૂણો P બરાબર 90 અને ત્રિકોણ NMBમાં ખૂણો M બરાબર 90 છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. આપણે હવે આપ્યું છે એ પરથી આપણે જો લેતા જઈએ cos A = cos B. આમ આપ્યું છે cos A = cos B. જો cos A તમારે જોઈતું હોય તો cos Aનું આપણી પાસે એ ખૂણાથી ત્રિકોણ APQ માટે લેવાય. તો પાબાના છેદમાં કર્ણ એટલે PAના છેદમાં તમારે શું લખવું પડે? QA લખવું પડે. PAના છેદમાં QA = cos B માટે લેવું હોય તો cos B માટે પણ પાબાના છેદમાં કર્ણ એટલે કે MB અથવા તો BMના છેદમાં BN. તો અહીંયા હું લખું BMના છેદમાં MB. બરાબર. હવે આવી રીતે આપણે લખ્યું NB BMના છેદમાં NB, કેમ કે પાબાના છેદમાં કર્ણ લખ્યું. હવે આમના પરથી આગળ લઈએ આપણે. જો આમના બરાબર કે કોઈ ગુણોત્તર આપણે લઈ લઈએ, માપ નથી આપ્યું એટલા માટે, અને PAને સૂત્ર કરતાં તમે કરી લો. PAને સૂત્ર કરતાં કરી લઈએ તો PA બરાબર લખાશે K × QA. અહીંયા લખીશું આપણે PA = K × QA. અને તેવી જ રીતે MBને સૂત્ર કરતાં કરીએ તો BM બરાબર K × NB થશે. ચલો, આટલું માપ આપણી પાસે કમ્પ્લીટ થઈ જાય છે. હવે આમાં તમારે PQ શોધવું હોય પહેલા ત્રિકોણ માટે તો PQ² બરાબર શું લખાશે? તો PQ² બરાબર કર્ણનો વર્ગ એટલે કે AQ² - PA² થશે. હવે PQ² હું તેમના તેમ રહેવા દઉં અને PAનું માપ તો આપણી પાસે છે જ. PQ² આપણે જો તેમના તેમ રહેવા દઈએ. બીજા ત્રિકોણ માટે લઈએ તો આમને 1 નંબર આપી દો અને બીજા ત્રિકોણ માટે એમ જ તમારે શોધવાનું છે. જેમ અહીંયા PQ² શોધ્યું એમ અહીંયા MN² શોધવાનું છે. તો MN² બરાબર શું થશે? કર્ણનો વર્ગ એટલે કે NB² - MB². આવું લખ્યું. આ નંબર 2 આપીએ. હવે
1 અને 2નો ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર એટલે એમનો બંનેનો ભાગાકાર લેવાનો છે. તો આ ગુણોત્તર જો લઈએ તો શું લખાશે? PQ સ્ક્વેરના છેદમાં mn સ્ક્વેર. તો અહીંયા લખું PQ સ્ક્વેરના છેદમાં mn સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ આખું માપ થશે AQ સ્ક્વેર માઇનસ PA સ્ક્વેર અપોન NB સ્ક્વેર માઇનસ MB સ્ક્વેર. આવું થશે. હવે આમના માપ તો આપણે કેના ગુણોત્તરમાં જો કિંમત તમે મૂકી દો, આ બંનેના કેની સ્વરૂપમાં કિંમત તમે મૂકો તો જો તમને આપ્યું છે એ પ્રમાણે લખો. જો આ પદમાં આવું પણ લખી શકાય. QA સામે જશે, MB નીચે આવે તો અહીંયા શું લખાશે? PAના છેદમાં MB બરાબર QA સામે જશે, QAના છેદમાં NB. આ કે તેમના તેમ રાખવું. તો હવે અહીંથી એવું પણ લખી શકાય. હવે તમે જુઓ શું લખાશે કે PA બરાબર KMB અને QA બરાબર KNB. આવું થશે. તો PA અને QAની કિંમતો અહીંયા મૂકી દઈએ. PA અને QAની કિંમત અહીંયા મૂકી દઈએ તો તમે જુઓ AQ એટલે કે QAની કિંમત શું લખાય? અહીંયા સ્ક્વેર છે તો K સ્ક્વેર NB સ્ક્વેર લખાશે. K સ્ક્વેર NB સ્ક્વેર માઇનસ PAનું શું લખાશે? K સ્ક્વેર MB સ્ક્વેર. K સ્ક્વેર MB સ્ક્વેર. જ્યારે છેદ જે છે એ તેમના તેમ જ રહેશે. શું છે છેદમાં? NB સ્ક્વેર માઇનસ MB સ્ક્વેર થશે. ઉપરથી તમે K સ્ક્વેર કોમન કાઢો તો વધે NB સ્ક્વેર માઇનસ MB સ્ક્વેર છેદમાં NB સ્ક્વેર માઇનસ MB સ્ક્વેર. તો મિત્રો આ બંને ઉડી જશે. તો PQ સ્ક્વેરના છેદમાં MN સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K સ્ક્વેર વધે. તો અહીંયા આપણે લખી શકીએ PQ સ્ક્વેર અપોન MN સ્ક્વેર બરાબર K સ્ક્વેર થશે. PQ સ્ક્વેર અપોન MN સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K સ્ક્વેર. હવે વર્ગમૂળ તમે બંને બાજુ કાઢો તો PQના છેદમાં MN બરાબર K થશે. હવે આગળ આપણે 1 અને 2 સમીકરણ આપેલા હતા. અહીંયા જે આપણો ગુણોત્તર મેળવો PAના છેદમાં MB ઇઝ ઇક્વલ ટુ QAના છેદમાં NB ઇઝ ઇક્વલ ટુ PQના છેદમાં MN લખી શકાય. આમ શું લખાશે? PAના છેદમાં MB બરાબર QAના છેદમાં NB બરાબર PQના છેદમાં MN બરાબર K. બધા જ ગુણોત્તરો કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. હવે બંને ત્રિકોણો વિશે આપણે વાત કરતા હતા, ત્રિકોણ QPM માટે. તો હવે એવું લખાય ત્રિકોણ QPA અને ત્રિકોણ NMB. જે આ બંને ત્રિકોણો છે તે QPA અને NMB. આ બંને ત્રિકોણો જે છે એ સમરૂપ ત્રિકોણો કહેવાય. સમરૂપ ત્રિકોણ છે એટલે કે બા શરત મુજબ, એટલે કે બાજુ બાજુ અને બાજુ શરત મુજબ તમે શું લખી શકો કે QPA અથવા તો QAP અને NBM એ સરખા છે, એટલે કે સમરૂપ ત્રિકોણ છે. સમરૂપ ત્રિકોણ છે એટલે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો B થાય. તો અહીંયા લખીએ એમના માટે બા શરત પરથી શું લખાય? ત્રિકોણ APQ સમરૂપ ત્રિકોણ BMN છે. તેથી ખૂણો A બરાબર ખૂણો B થાય. તો આ આપણે અહીંયા સાબિતી પૂરી કરીએ છીએ. પ્રશ્ન નંબર 7 છે. જો cot થીટા બરાબર 7/8 હોય તો બે પરિણામો આપ્યા છે. 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા અપોન 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા અને કોટ સ્ક્વેર થીટા
ના મૂલ્યો શોધો. ત્રિકોણ દોરીએ. જુઓ અહીંયા કોટ થીટા બરાબર આપ્યું છે એટલે આમને થીટા લઈ લઈએ. આમના માટે કોઈ પણ ત્રિકોણ લઈ લેવાય. ચલો મેં પી ક્યુ આર ત્રિકોણ લીધો છે. હવે આપણને આપ્યું છે કોટ થીટા બરાબર 7/8. કોટનું સૂત્ર મિત્રો શું છે? પાબાના છેદમાં સાબા છે. તો હવે આમાં જો થીટાની પાબા શું છે? થીટાની પાબા છે ક્યુ આર, એટલે અહીંયા લખશું ક્યુ આર છેદમાં સાબા પી ક્યુ છે. લખો પી ક્યુ. આમ શું લખાશે? ક્યુ આર. ક્યુ આર બરાબર શું? તો કે 7 અને પી ક્યુ બરાબર 8 એટલે પી ક્યુ બરાબર 8 થશે. તો શોધવાનું છે પી આર. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે લખી શકીએ. શું લખાશે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે? પી આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર. આમ લખાય. તો પી ક્યુનું માપ તમને આપ્યું છે 8નો સ્ક્વેર અને આ આપ્યું છે 7નો સ્ક્વેર. આમ થશે 64 પ્લસ 49. 64 અને 49 એટલે થશે 113. તો એસીનું માપ તમારે શોધવું હોય. આ પી ક્યુનું માપ છે, પી આર છે, પી આર સ્ક્વેર. હવે પી આર શોધવું હોય તો પી આર વર્ગમૂળ કાઢો એટલે √113. એટલે આ કિંમત જે છે એ √113 છે. હવે જે શોધવું છે તેમના તરફ આપણે જઈએ. પહેલું વિધાન છે 1 + sin θ × 1 - sin θ upon 1 + cos θ 1 - cos θ. લખીએ પહેલું જ 1 + sin θ × 1 - sin θ upon 1 + cos θ × 1 - cos θ. હકીકતમાં આ દાખલો જો આખું સ્વાધ્યાય પૂરું થઈ ગયું હોત તો તેના આધારે તમે ગણત તો ડાયરેક્ટ જ તમને કોટ સ્ક્વેર મળી જાત. પણ હજુ આપણે એ સૂત્ર ચાલ્યા નથી એટલે આમાં જ કિંમત મૂકવી પડશે. 1 તેમના તેમ. સાઇન થીટાનું સૂત્ર. તો સાઇન થીટા એટલે તમને ખબર છે માપ શું થાય. અહીંયા જો લખી નાખવું હોય તો આપણે સાઇન લખીએ. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા. સાબા છે પી ક્યુ અને કર્ણ છે પી આર. તો પી ક્યુના છેદમાં પી આર તમે લખો 8/√113. તેવી રીતે કોસ થીટા માટે જો લખીએ તો કોસ થીટા પણ આની જેમ જ થશે. એટલે કે પાબાના છેદમાં કર્ણ એટલે કે 7/√113. આ કિંમત તો સીધી અહીંયા મૂકી દઈએ. સાઇનની કિંમત છે 8/√113 છે ઇન્ટુ 1 - આ સાઇનની જ છે 8/√113 upon 1 પ્લસ કોસની 7/√113 ઇન્ટુ 1 - 7/√113. આવી રીતે છે. પણ હવે આમના તો વર્ગ થઈ જાય. તફાવતની રીત છે એટલે આ વર્ગ થશે. એટલે કે 1નો સ્ક્વેર માઇનસ 8/√113નો હોલ સ્ક્વેર અપોન 1 સ્ક્વેર માઇનસ 7/√113નો હોલ સ્ક્વેર. 1નો સ્ક્વેર 1 જ થવાનો છે. આ 64ના છેદમાં 113. આ 1 - 49ના છેદમાં 113. તો હવે લસા તમે લઈ લો તો 113 - 64. 113 - 49. બેવના લસા છેદ કેન્સલ થાય. 113માંથી 64 કાઢો એટલે 49 અને 113માંથી 49 કાઢો એટલે 64. તો તમને મૂલ્ય કેટલું મળ્યું? 64ના છેદમાં 49. આ પહેલું. હવે બીજો ભાગ પણ તમારે શોધવાનો છે. તો બીજા ભાગ માટે આપણને શું આપ્યું છે કે કોટ સ્ક્વેર થીટાનું મૂલ્ય શોધો. કોટ સ્ક્વેર એટલે થાય પાબાના છેદમાં કર્ણ. એમને વર્ગ કરીએ તો પાબા જે છે એ ક્યુ આર છે અને કર્ણ પાબાના છેદમાં સાબા. કોટ સ્ક્વેર છે એટલે પાબાના છેદમાં સાબાનો હોલ સ્ક્વેર ક્યુ આરના છેદમાં પી ક્યુનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ આરનું માપ 7
PQનું માપ 8નો હોલ સ્ક્વેર કરો તમે તો આ થાય 49/64. તો બંને મૂલ્યો સરખા જ છે, બંને મૂલ્યો સરખા છે. QR અપોન PQનો હોલ સ્ક્વેર, PQનું માપ 8 અને QRનું માપ 7નો હોલ સ્ક્વેર કરો, 7નો સ્ક્વેર 49 અને PQનું વર્ગ એટલે કે 8નો વર્ગ 64. તો બંને કિંમતો જે છે એ તમને કેવી મળી? સરખી મળે છે. 8મો પ્રશ્ન, 3 cot A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 માઇનસ tan સ્ક્વેર A અપોન 1 પ્લસ tan સ્ક્વેર A ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર A માઇનસ sin સ્ક્વેર A છે કે નહીં. આકૃતિ દોરીએ. જો આ આકૃતિની અંદર તમે દાખલા કે હું PQR લઈ લઉં છું તો R ખૂણો છે એ A ખૂણો તરીકે લઈ લઉં છું હું, એટલે કે આપણો થીટા જે છે એમને મેં A તરીકે લીધો છે. હવે અહીંયા જે આપ્યું છે 3 cot A ઇઝ ઇક્વલ ટુ 4, તો cot એને સૂત્ર કરતાં જો કરીએ તો થાય 4/3. કોટનું સૂત્ર તમને મિત્રો ખબર છે. કોટનું સૂત્ર શું છે? પાબાના છેદમાં સાબા. એમનો મતલબ શું થયો કે પાબા એની પાબા છે QR અને સાબા છે PQ. તો આમ આપણે શું લખી શકીએ? તો આમ એવું લખાય કે QR બરાબર ઉપરનો ભાગ એટલે 4 અને PQ એટલે કે નીચેનો ભાગ 3. એટલે PQનું માપ તમને 3 આપ્યું છે અને QRનું માપ આપ્યું છે 4. તો PR શોધવાનું છે. PR હંમેશા આપણે કોના મદદથી શોધીએ છીએ? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. તો એમના પ્રમાણે શું લખાશે? PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર થશે. તો PQ સ્ક્વેર 3નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર બરાબર 9 પ્લસ 16 એટલે થશે 25. તો PR બરાબર થશે વર્ગમૂળની અંદર 25 એટલે 25નું વર્ગમૂળ થાય 5. હવે જે આપ્યું છે ત્યાંનાથી આપણે LHS સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ 1 માઇનસ tan સ્ક્વેર A અપોન 1 પ્લસ tan સ્ક્વેર A આવું થાય. હવે તમને ખ્યાલ છે કે tan A હકીકતમાં tan એ કોટનો વ્યસ્ત છે. કોનો છે? કોટનો વ્યસ્ત છે. કોટનો વ્યસ્ત છે એનો મતલબ થયો 3/4, કેમ કે કોટનો વ્યસ્ત 1/tan થાય. 4/3નો વ્યસ્ત 3/4. અહીંયા જો હવે કિંમત મૂકી દઈએ આમની આપણે તો આ કિંમત શું થશે? 1 માઇનસ 3/4નો હોલ સ્ક્વેર અપોન 1 પ્લસ 3/4નો હોલ સ્ક્વેર આવું થાય. આમને તમે જો લો હવે તો 1 માઇનસ 9/16 અને 1 પ્લસ 9/16 આવું તમે કરો તો લસા થાય 16 માઇનસ 9 છેદમાં 16 પ્લસ 9 આ રીતે થશે. હવે 16 માઇનસ 9 અને 16 પ્લસ 9 તમે લો તો 16 માઇનસ 9 એટલે કેટલા થાય? 7 અને 16 પ્લસ 9 એટલે થાય 25. તો આ કિંમત તમને મળી 7/25. હવે અહીંયા બીજો ભાગ એવી રીતે તમને કીધેલો છે, એટલે કે RHS સાઈડ. તો RHS સાઈડ તમને શું આપી? cos સ્ક્વેર A માઇનસ સાઇન સ્ક્વેર A આવું છે. કોસનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. હવે કર્ણ તો આપણે મિત્રો શોધ્યો કેટલો? 5. તો અહીંયા 5 લખાય. કર્ણના છેદમાં પાબાના છેદમાં કર્ણ છે એટલે કે QRના છેદમાં PR એમને હોલ સ્ક્વેર કરાય માઇનસ સાબાના છેદમાં કર્ણ એટલે કે PQના છેદમાં PRનો પણ હોલ સ્ક્વેર. તમે જુઓ તો QR એ છે 4 અને PR છે 5. 4/5નો સ્ક્વેર અને આ છે PQ 3 અને PR 5નો સ્ક્વેર. આમનું જો સાદું રૂપ તમે આપો તો 16/25 માઇનસ 9/25 બેવનો છેદ એક સમાન છે તો 16 માઇનસ 9/25 લખાય એટલે કે 7/25. તો તમે જુઓ તો બંને મૂલ્ય સરખા મળ્યા એટલે શું લખી શકાય? LHS ઇઝ ઇક્વલ ટુ RHS. ડાબા બરાબર જબા. તો અહીંયા આ જે છે બંને એ સમાન છે એવું કહી શકાય. 9મો પ્રશ્ન આપણને આપેલો છે
9મા પ્રશ્નમાં છે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 છે। જો tan A બરાબર 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધો, એટલે કે sin A ઇન્ટુ cos C પ્લસ cos A ઇન્ટુ sin C, અને 2 નંબર પર છે cos A ઇન્ટુ cos C માઇનસ sin A ઇન્ટુ sin C। આ 11 સાયન્સની અંદર તમારે ત્રિકોણમિતિનું જે ચેપ્ટર છે તેમની અંદર ખૂણાઓના સરવાળા અને બાદબાકીના સૂત્રો છે, એટલે આ ઉપરનું સૂત્ર છે એ કોનું છે? sin A પ્લસ Cનું સૂત્ર છે, અને નીચે છે એ છે cos A પ્લસ Cનું સૂત્ર। પણ તમે આગળના ધોરણમાં આવશો એટલે તમને વધારે સમજ પડશે। હવે આકૃતિ દોરીએ આપણે। જો અહીંયા ત્રિકોણ ABCમાં ખૂણો B છે એ કાટખૂણો છે। હવે એ તમે નીચે લો કે ઉપર લો, તમને મજા આવે ત્યાં લો। હું જો ઉપર A લઉં તો C ખૂણો નીચે થશે। tan A બરાબર 1/√3 છે, એટલે આ ખૂણેથી તમે A લો અને આ છે તે C ખૂણો આપ્યું છે આપણને એવી રીતે કે tan A બરાબર 1/√3 છે। તો અહીંયા હું લખું કે tan A ઇઝ ઇક્વલ ટુ 1/√3। તો ટેનનું સૂત્ર તમને ખબર છે શું છે? સાબાના છેદમાં પાબા। તો સાબા એટલે શું? ત્રિકોણની અંદર સામેની બાજુ એટલે BC થશે અને પાસેની બાજુ એ થશે એમની AB। તો હવે આ પરથી આપણે શું લખાય? તો આમ શું લખી શકાય? તો કે BC બરાબર ઉપર છે એ છે 1 અને AB બરાબર જે નીચે છે એને લખીશું √3। આકૃતિમાં તમે બંનેને માપ દર્શાવી દો તો ABનું માપ √3 છે અને BCનું માપ 1 છે। હવે આપણે શોધવાનું શું છે? AC શોધવાનું છે, એટલે કે પાયથાગોરસ પરથી આપણે શું લખી શકાય? તો પાયથાગોરસ પ્રમેય પરથી એવું લખાય AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC²। ABનું માપ √3 છે, BCનું માપ 1 છે, તો √3નો સ્ક્વેર 3 થાય અને 1નો સ્ક્વેર 1 થશે। 3 ને 1 4। તો AC² બરાબર 4 હોય તો AC બરાબર √4, 2 વર્ગમૂળ થશે તમારે 2। ACનું માપ મળશે તમને 2। તો અહીંયા AC લખી કાઢીએ 2। અહીંયા તમે જોઈ શકો છો કે તમારે sin A cos A અને cos C અને sin C આટલા મૂલ્યો શોધવાના છે। તો આકૃતિ પરથી આપણે અહીંયા લઈએ। સૌપ્રથમ હું લઉં છું sin A। તો sin A એટલે BCના છેદમાં AC લખું, BCના છેદમાં AC। તો BCનું માપ 1 છે, ACનું માપ છે 2। તેવી રીતે cos A લઈએ તો cos A એટલે પાબાના છેદમાં કર્ણ, એનો મતલબ ABના છેદમાં AC। ABનું માપ છે √3 અને ACનું માપ છે 2। તેવી જ રીતે હવે આપણે લખીશું sin C। તો sin C સામેની બાજુ AB, કર્ણ છે AC, ABનું માપ છે √3 અને કર્ણનું માપ છે 2। તેવી રીતે હવે બાકી રહ્યો cos C। તો cos C ઇઝ ઇક્વલ ટુ પાબા એટલે BC અને કર્ણ એટલે AC। તો આમ BCનું માપ 1 અને આ 1/2। હવે બંનેની કિંમતો લઈએ। બંનેની કિંમતો એટલે કોની કોની તમારે શોધવાની છે? તો પહેલું એવું આપ્યું છે sin A ઇન્ટુ cos C પ્લસ cos A ઇન્ટુ sin C આવું આપ્યું છે। ચલો sin A ની કિંમત કેટલી? 1/2। cos C ની કિંમત કેટલી? 1/2 પ્લસ cos A ની કિંમત √3/2, sin C ની કિંમત √3/2 થશે। તો હવે આમનું જો સાદુરૂપ તમે આપો તો આ સાદુરૂપ શું લખાશે? 1 × 1 1 થઈ જશે, 2 × 2 4, √3 × √3 3, 2 × 2 4। એનો મતલબ બેવના છેદ સમાન એક જ વખત લખીએ તો 1 + 3 એટલે કે 4, 4/4 કેન્સલ થાય। તો એકનો આન્સર તમને મળે છે 1।
તેવી જ રીતે બીજા નંબર પર જે છે ત્યાં એવું આપ્યું છે, હા, તો બીજું એવું છે cos A ઇન્ટુ cos C માઇનસ સાઇન A ઇન્ટુ સાઇન C. તો cos A આપણી પાસે છે √3/2, cos C છે 1/2. તેવી રીતે માઇનસ કરીએ સાઇન A 1/2 અને સાઇન C √3/2. ચલો ઉપરનો ગુણાકાર ઉપર √3 × 1 √3, 2 × 2 4, માઇનસ 1 × √3 2 × 2 4. બંને પદ સમાન વિરુદ્ધ નિશાની કેન્સલ થાય અને જવાબ આવે 0. તો બંનેના મૂલ્યો તમે જોઈ શકો છો કે ભિન્ન મળે છે, એટલે કે જુદા જુદા તમને મળ્યા છે. અહીં 10મો પ્રશ્ન છે, ત્રિકોણ PQRમાં Q ખૂણો કાટખૂણો છે. PR + QR બરાબર 25 સેન્ટીમીટર અને PQ બરાબર 5 સેન્ટીમીટર હોય તો sin P, cos P અને tan P શોધો. આપણે આકૃતિ દોરીએ. જો અહીંયા આકૃતિ આપણે દોરેલી છે. Q ખૂણો કાટખૂણો એટલે અહીંયા Q લખીશું. હવે P અને R કોઈ પણ જગ્યાએ લખી શકાય. અહીંયા હું R લખું તો ઉપર P લખીશ, એટલે કે P ખૂણા માટે જ આપણે બધા મૂલ્યો શોધવાના છે, sin P, cos P અને tan P. તમને જે વસ્તુ આપી છે એ આવી આપી છે PR + QR બરાબર 25 સેન્ટીમીટર. કર્ણને તમે સૂત્રકર્તા કરી દો. જો કર્ણને સૂત્રકર્તા કરો તો PR બરાબર લખીશું 25 માઇનસ સામે જશે એટલે QR. આ સિવાય આપણને PQ બરાબર આપી દીધું છે 5 સેન્ટીમીટર. તો હવે અહીંયા પાયથાગોરસનું પ્રમેયનો સીધો આપણે ઉપયોગ કરવાનો છે. લખીએ પ્રમેય પ્રમાણે. તો એમના પ્રમાણે શું લખી શકાશે? PR² બરાબર PQ² પ્લસ QR². PR માટે તમે શું લખી શકો? 25 માઇનસ QR² જે અહીંયા આપણે શોધ્યું છે. PQનું માપ 5² પ્લસ QRનું તો આપ્યું જ નથી, મૂકી દો તેમના તેમ. આમનું વિસ્તરણ શું થાય? 25નો વર્ગ 625, 2 ગુણ્યા પહેલું બીજું 25 દુ 50 QR પ્લસ QR² અને સામેની બાજુએ 5નો વર્ગ 25 પ્લસ QR². બંને બાજુ QR² કેન્સલ થાય. આ માઇનસ QR છે એ સામે જાય તો એ પ્લસ થાય અને 25 આ બાજુ આવે તો એ માઇનસ થાય, એટલે કે 625 માઇનસ 25 બરાબર 50 QR લખાશે આવું. હવે 50 QRને હું જો સૂત્રકર્તા કરી લો, 50 QR આમને સૂત્રકર્તા કરીએ તો હવે તમને શું મળે? તો 625 માઇનસ 25 એટલે થાય 600. હવે QR ને સૂત્રકર્તા કરવાનો છે તો QR બરાબર 600ના છેદમાં જશે 50, 1 0 ઉડી જશે. તમારી પાસે વધે છે 60ના છેદમાં 5 એટલે 12 × 5 = 60. તો QRનું માપ તમને મળે છે કેટલું? 12 મળે. ચલો આ 12 આવી ગયું. પણ હજુ તમારે શોધવાનું છે PR. તો અહીંયા હું શોધી કાઢું છું PR. તો PR બરાબર આપણી પાસે સૂત્ર શું? 25 માઇનસ QR છે, એટલે 25 માઇનસ QR લખવું તો 25 માઇનસ 12 તો PR થશે 13. દરેકને તમે હવે ઉપર ત્રિકોણની અંદર દર્શાવી દો. ત્રિકોણની અંદર દર્શાવું તો PR 13 અહીંયા બેઠો છે, PQ 5 અહીંયા છે અને QR છે તે 12. હવે ત્રણેય મૂલ્ય તમારે શોધવાના છે. ત્રણ કોણ શોધવાના છે? તો પહેલું કીધું છે sin P. તો sin Pનું સૂત્ર શું થાય? સાબાના છેદમાં કર્ણ એટલે કે QR ના છેદમાં PR, QR 12, PR 13, 13ના છેદમાં 12. ચલો 2 નંબર પર છે cos P. તો cos P પાબાના છેદમાં કર્ણ એટલે કે PQના છેદમાં PR. તો PQ છે 5 અને 13, 5ના છેદમાં 13. અને 3 નંબર પર છે tan P. તો tan P
ટી હકીકતમાં આ બંનેનો ભાગાકાર જ છે, એટલે કે ક્યુ આરના છેદમાં પીક ક્યુ થઈ જાય, સાબાના છેદમાં પાબા, કેમ કે બેના પીઆર તો ઉડી જવાના છે. તો આ પ્રમાણે તમે જુઓ તો 13 કેન્સલ થાય તો પણ તમને 12/5 મળે, અને આ પ્રમાણે લખો તો પણ એ જ મળે. પ્રશ્ન 11, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ આપીને સમજાવો. પહેલું વિધાન છે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. હંમેશા શબ્દ છે એનો મતલબ હોવું જ જોઈએ, આવો થાય જોઈએ, આપણે થાય છે કે નહીં. તો તમને ખબર છે કે tan a નું સૂત્ર શું, tan a ના ગુણોત્તરનું સૂત્ર શું છે, તો સાબાના છેદમાં પાબા છે. હવે અંશને લઈને જો વાત કરીએ આપણે, તો અંશ સાબા એ શું હોઈ શકે, તો એ પાબા કરતાં મોટું, તેટલું અથવા તો ઓછું, ત્રણમાંથી કોઈ એક શક્યતા છે. પાબા કરતાં સાબાનું માપ મોટું હોય, પાબા અને સાબાની જેટલું હોય, અને અથવા તો પાબા કરતાં ઓછું હોય. જો મોટું હોય, સાબા મોટું અને પાબા નાનું હોય, તો મૂલ્ય જે છે એ 1 કરતાં મોટું મળે. તેટલું જ હોય તો 1 મળે, અને આ ભાગ મોટો હોય, ઉપરનો નાનો હોય, તો એ 1 કરતાં ઓછું મળે, એટલે કે નાનું મળે. આનો મતલબ શું થયો કે હંમેશા 1 છે એવું ના હોય, 1 હોઈ શકે, 1 કરતાં મોટું હોય અથવા 1 કરતાં નાનું હોય. તો આ વિધાન જે છે એ વિધાનને તમે હવે શું કહી શકો કે વિધાન કેવું છે, અસત્ય છે. કેવું છે, અસત્ય છે. ચલો બીજું વિધાન જોઈએ. હવે જો અહીંયા આપણને એ માપવાળા કોઈ ખૂણા માટે sec a બરાબર 12/5, તો secની તમને હોવું જોઈએ ખબર, ગુણોત્તર કર્ણના છેદમાં પાબા છે. તો કર્ણ એ હંમેશા બાકીની 2 બાજુ કરતાં કેવી હોય, મોટી હોય, અને પાબા કેવી હોય, નાની. તો આ મૂલ્ય જે છે એ 1 નંબરમાં જોયું તે પ્રમાણે મોટાના છેદમાં નાનું, એટલે 1 કરતાં વધુ જ મળવાનું છે. તો આ જે છે એ કેવું થાય, સત્ય થઈ જશે. તો આ વિધાન તમારું જે છે એ વિધાન કેવું બને છે, સત્ય છે. બરાબર. ત્યાર પછી અહીંયા તમને આપી દીધું છે ખૂણા એના કોસેકેન્ટની સંક્ષિપ્ત રૂપમાં cos a લખાય. આ ખોટું છે. કેમ, તો કે cos માટે લખવું હોય તો આવું છે, કોસાઇન છે. શું છે, કોસાઇન છે. કોસાઇનનું સંક્ષિપ્ત રૂપ જે છે એ cos a છે. જ્યારે આપણને આપેલું છે કોસેકેન્ટ છે, તો કોસેકેન્ટ જે છે એ છે કોનું, તો કે કોસેક એનું માપ છે. કોનું છે, કોસેક એનું માપ છે. એટલે આ cos a લખ્યું છે, એમના માટે આપણે વિધાનને શું કહી શકશું, અસત્ય કહી શકીએ. વિધાન અસત્ય. તમે આવા બધા સંક્ષિપ્ત રૂપ શરૂઆતમાં જે થિયરી ચલાવી છે તે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. પછીનું વિધાન છે કોટ અને એનો ગુણાકાર કોટ એ છે. આ વિધાન એકદમ સ્પષ્ટ રીતે ખોટું છે. કેમ, તો કે કોટ અને એ તમે લખો એ બંને વચ્ચેનો ગુણાકાર નહીં, પરંતુ કોટનો કોઈ ખૂણો એ દર્શાવે છે. શું બતાવે છે, ખૂણો. અને આ પણ ખૂણો કેવો, હંમેશા લઘુકોણ જ બતાવે છે. લઘુકોણ છે એટલે આ ગુણાકાર નથી. જો કોટ અને એનો ગુણાકાર જો હોત તો તમે a ઇન્ટુ કોટ લખત. શું લખત, a ઇન્ટુ કોટ a. એટલે આ વિધાન જે છે એ કેવું થશે, અસત્ય થશે વિધાન. ત્યાર પછી આપણે જોઈએ થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3. આ પણ વિધાન તમે જુઓ તો શું લખાય, સાઇનનું સૂત્ર તમને ખબર છે શું છે, સાબાના છેદમાં કર્ણ. અને કર્ણ એ હંમેશા સૌથી મોટી બાજુ થાય, કાટકોણની સૌથી મોટી બાજુ છે એ કર્ણ થાય. સાબા જે છે એ સૌથી મોટી, એટલે કે કર્ણ કરતાં કેવી હોય, નાની હોય.
અને કર્ણ કરતાં જો નાની હોય એનો મતલબ કે મોટા માપ વડે ભાગાકાર થાય છે. શું થાય છે? મોટા માપ વડે કોનો ભાગાકાર થાય છે? નાના માપનો. તો નાના માપનું મોટા માપ વડે ભાગાકાર થતો હોય તો આ મૂલ્ય જે છે એ કેવું મળે? 1 કરતાં ઓછું મળે. કેવું મળે? 1 કરતાં ઓછું. જ્યારે તમને અહીંયા આપ્યું છે 4/3, એ જે ભાગાકાર છે એનું મૂલ્ય તમને કેટલું મળે? 1 કરતાં વધુ મળે. 1 કરતાં વધુ એ શક્ય નથી. આપણી પાસે જે ગુણોત્તરનું સૂત્ર છે એ પ્રમાણે આ વસ્તુ શક્ય નથી. શક્ય નથી એટલે આ વિધાન પણ કેવું થશે? તમારું અસત્ય છે. તો અહીંયા 8.2 જે છે 8.1, તો એ આખું સ્વાધ્યાય આપણે અહીંયા પૂરું કરીએ છીએ.